નમસ્કાર મિત્રો, આપ સર્વનું સ્વાગત છે અમારી આ પીએચ પ્રજાપતિ યુટ્યુબ ચેનલની અંદર। જો તમે નવા હો તો અમારી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને અમારા આવા અવનવા વિડીયો સરળતાથી મળી રહે। તો અમારી આ યુટ્યુબ ચેનલને સૌપ્રથમ તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી તમને અમારા અવનવા વિડીયોનું નોટિફિકેશન સરળતાથી મળી રહે। તો આપણે અહીંયા વાત કરવાની છે, આજનો વિષય છે કે ખૂબ જ પ્રચલિત આધ્યાત્મિક શબ્દોની સરળ વ્યાખ્યાઓ કઈ રીતના આપી શકાય। તો અહીંયા અલગ અલગ વ્યાખ્યાઓ છે, એને આપણે સમજવાની છે શબ્દની વ્યાખ્યા। તો પહેલું છે અનુષ્ઠાન। તો અનુષ્ઠાન કોને કહીશું આપણે? અનુષ્ઠાન એટલે કોઈ પણ મંત્રના કરેલા સવા લાખ જપ। તો એ કેવા હોવા જોઈએ? તો વિધિ મુજબ। જો વિધિ મુજબ જે મંત્રોના જાપ કરવામાં આવે છે તેને અનુષ્ઠાન કહેવામાં આવે છે। બીજું આપણે જોઈશું કે સંસ્કૃતિ। તો સંસ્કૃતિ કોને કહીશું આપણે? સંસ્કૃતિ એટલે પેઢીઓના ભેગા થયેલા સારા સંસ્કારોની પ્રવૃત્તિ એટલે કે સંસ્કૃતિ। 3 ધ્યાન। તો ધ્યાન એટલે તમે ધ્યાન ધરો છો તેનું પણ ધ્યાન ન રહે તે ધ્યાન। 4 યોગ। તો યોગ કોને કહીશું? યોગ એટલે ખુદની ખુદા સાથે મુલાકાત એટલે કે યોગ। 5 પ્રાર્થના। તો આપણે પ્રાર્થના કોને કહીશું? પ્રાર્થના એટલે ભક્તિની ભગવાન સાથે સીધી વાતચીત। પ્રાર્થના એટલે કે ભક્તની ભગવાન સાથે સીધી વાતચીત એટલે કે પ્રાર્થના। 6 અધ્યાત્મ। અધ્યાત્મ એટલે અંતિમ સત્યની ખોજ, પરમાત્મા તરફ આત્માની ગતિ એટલે કે આધ્યાત્મ। 7 દયા। તો દયા કોને કહીશું? દયા એટલે કે બીજાના દુઃખને પોતાનું માની દૂર કરવાની ચેષ્ટા એટલે કે દયા। 8 મૃત્યુ। મૃત્યુ એટલે ચૈતન્યની ગેરહાજરી, સૃષ્ટિનું હોવું અને આપણું ન હોવું એટલે કે મૃત્યુ। 9 અસ્મિતા। તો અસ્મિતા એટલે આગવી ઓળખ, દાખલા તરીકે ગુજરાતની અસ્મિતા ગરબા છે। 10 ઈર્ષ્યા। તો ઈર્ષ્યા કોને કહેવાય? ઈર્ષ્યા એટલે બીજા કોઈ પણ પાસે તમારા કરતાં કશુંક વધારે છે તે। ભય। ભય એટલે કે નિશ્ચિતતામાંથી અચાનક અનિશ્ચિતતામાં જવું એટલે કે ભય। 12 શ્રદ્ધા કોને કહીશું? શ્રદ્ધા એટલે કે સત વત્તા ઘા એટલે સત્યને ધારણ કરવું એટલે આસ્થા, વિશ્વાસ। હવે ધર્મ। ધર્મ એટલે કે આત્મા ભાન સાથેનું ઈશ્વર વિશેનું આત્મજ્ઞાન। 14 છે ભજન। કોને કહીશું આપણે? તો ભજન એટલે કે ભક્તે ભગવાન માટે ગાયેલું ભક્તિનું ગીત એટલે કે ભજન। ગીતા। ગીતા એટલે કે આચરણનું વ્યાકરણ, માનવ જીવનનું વિજ્ઞાન એટલે કે ગીતા। 16 લક્ષ્મી। લક્ષ્મી એટલે સૌ કોઈના લક્ષનું અમી એટલે કે લક્ષ્મી। 17 પ્રેમ। પ્રેમ કોને કહે છે? પ્રેમ એટલે કે એકબીજાથી એકબીજાને વધારે સુખ આપવાની હરીફાઈ, તો તેને આપણે પ્રેમ કહીશું। 18 રાધા। રાધા એટલે પ્રેમની અવિરત ધારા ને આપણે રાધા કહીશું। 19 સ્મિત। સ્મિત એટલે ઈશ્વરની ભલામણ ચિઠ્ઠી। 20 સુકન। સુકન કોને? સુકન એટલે કે ઉલ્લાસમય મન એટલે સુકન। 21 અપસુકન। અપસુકન કોને કહીશું આપણે? અપસુકન એટલે કે ખિન્ન મન। 22 આળસ। આળસ એટલે કોઈ પણ ઉદ્યમ વગરની નિરાંત
ને આપણે શું કહીશું? આળસ કહીશું. એકાંત. એકાંત એટલે હું મારી સાથે છું જ્યાં પરમાત્માની હાજરી છે. 24 છે ચિંતા. ચિંતા એટલે ઉછીની નહીં લીધેલી મૂડી ઉપરનું વ્યાજ એટલે કે ચિંતા. શાંતિ કોને કહેશું? કે સમગ્ર બ્રહ્માંડની મહામૂલી મિલકત એટલે કે શાંતિ. 26 નિવૃત્તિ. નિવૃત્તિ એટલે વૃત્તિઓમાંથી નીકળી જવું પણ પ્રવૃત્તિમાંથી નહીં એટલે કે નિવૃત્તિ. હવે પાપ એટલે કે મન વચન કર્મથી કોઈ પણ જીવને પહોંચાડેલું દુઃખ એટલે કે પાપ. પુણ્ય મન વચન કર્મથી કોઈ પણ જીવને આપેલું સુખ એટલે કે પુણ્ય કહેવાય એને. હવે દાન કોને કહેશું? યોગ્ય વ્યક્તિને યોગ્ય સમયે અપેક્ષા વિના આપેલ યોગ્ય વસ્તુ એટલે કે દાન. ઈશ્વર. ઈશ્વર કોને કહેશું? ઈશ્વર એટલે કે ઈશ બરાબર સત્તા, વર બરાબર શ્રેષ્ઠ. તો આપણે બરાબર જગતની શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સત્તા એટલે કે ઈશ્વર. મંદિર. મંદિર એવું સ્થળ જ્યાં મનમાં માત્ર પવિત્ર વિચારો જ આવે તેને આપણે મંદિર કહીશું. જ્ઞાન. જીવ માત્ર માટે જીવતરની સાચી સમજણ અને ઉપયોગ એટલે કે જ્ઞાન. 33 છે નિયતિ. તો આયોજનપૂર્વક બધા માટે પહેલથી જ નક્કી થઈ ગયેલું હોય તેને નિયતિ કહેવામાં આવે છે. 34 છે ભક્તિ. ઈશ્વર ભગવાનને સમજીને પામવાની ઉત્કૃષ્ટ લગન અથવા લગ્ની તેને આપણે ભક્તિ કહીશું. 35 છે મોક્ષ. તો મોક્ષ કોને કહીશું આપણે? એટલે મોક્ષ એટલે એક પણ ઈચ્છા ન હોવી તેને આપણે મોક્ષ કહીશું.